શમશાનમાં એન્ટ્રી લઈ લીધી, બરાબર. શમશાનમાં એન્ટ્રી લઈ લીધી સાહેબ. 1 2 3 4 કોરે મોરે લાશો દાટી છે, પણ 3 લાશોની જરૂર છે મારે. જેમ કે 3 લાશો નવી આવી છે, 3 લાશો જીવતી કરું. અને 3 લાશો જીવતી કરું ને મારી વિદ્યા એવી આબરું ને તો ઉડતું ચકલું ભય પાડે. આના માટે મારે સાધવા બેહવું પડશે. બરાબર, 1 2 3 કશું વાંધો નહીં, ટેન્શન લેવા નહીં. મુક્તિ નહીં મળી હોય ને તો યમરાજ પાયણથી છે મુક્તિ હલાવરા, બરાબર. જેમ કે આ શમશાનનો રાજા હું છું, સમજ્યા? જેમ કે હું વિધિ કરું ને એટલે મળેલું મળદું ઊભું થઈને મારું કોમ કરે, ખબર છે? જેમ કે સાધના અઘોરી શું અઘોરી વિધિ કરવી પડશે મારે. એક વાતની ખબર નહીં ગોમને કે આ બધું જેમ હું હંગાત રાખું છું. મારી વિધિમાં જો કોઈક ભંગ પાડે ને એનો તો સીધો ભડાકો કરી પાડી નાખું, ખબર છે હજુ? પણ આ તો આનો ઉપયોગ હાલ નહીં કરવાનો. ખાલી આ 3 જણાને ઊભા કરવા દે, પછી ખાલી જો આ ગોમમાં હું રાત કરું. ઓમ ઓમ. ભલે ગમે તે હું તો કહું તું દુઃખી થઈને મરી હોય કે તને તારા ઘરવાળે 2 ભોંઠા ઠોચ્યો હોય, તોય તું ગમે તે હું તો કહું તું કુવારો મર્યો હોય, એવોય મારા આગળ પ્રવેશ કર. મારા આગળ હોમો આય એટલે મને ખબર પડે કે હું તને જીવતો કરું. અરે કુવારાને જીવતો કરું. અને જેના ઘરવાળે બાયડીને 2 ભોંઠો ઠોચ્યો હોય ને એવી આવી હોય તોય તું ઊભી થા. તારો હું બદલો લેવરાયો. કેમ કે હું શમશાનમાં ઊભો કરનારો અઘોરી છું. ઓમ ઓમ. ચાલે હાજર સીધા. આત્મા 99% આત્મા ન્યાચી ઉતરી છે, પણ કની ઉતરી છે એ ખબર નહીં. ઉતરી છે ખરા, આવે છે. ફટાફટ મારા ફરી તૈયાર જ રાખવી પડશે. કેમ કે ખતરનાક છે આ તો. આત્મા હોય એટલે હથિયાર તો જોવો જ. હા, અવાજ આવે છે. હેર્યો ખખડી છે, સણંગ સણંગ હેર્યો ખખડી છે. મને લાગે જે પેલા આદમીએ મારી તું ને એર્યું બહેરું આવે છે. હેર્યો ખખડી છે. આબ્બાનો બસ એની ઊભી થઈ જા. ઊભી થઈ જાય. હલતી ના હો, હલતી ના, હલતી ના. કોણ છે? ચોથી આવી? હું કુવારો આવ્યો. કુવારો આવ્યો? હા. એટલે તું આદમી છે? મને પહેણાવો. મારા પહેણવાની ઈચ્છા હતી. ઓહો, હું મારું બેટું કીધું આ તો છનક છનક કરતી હેરો ખખડાવતી આવી. આ તો મારો બેટો કુવારો નીકળ્યો. ઓહો, એટલે તારે શું પહેણવું છે? હા, પહેણવું છે. મને પહેણાવો. ઓહો, અને મારા બેટાને પહેણવાનું ભૂત ઉકળ્યું છે. પહેણવાનું ભૂત ચડ્યું છે મને. બાબા, હા, તને પહેણાવું. હા, પણ મારો કાળો કોમ કરવો પડશે. તારો બધો કોમ કરો પેલા તું મને પહેણાય. બરોબર. હવે આત્મા મારા કાબુમાં આવી જાય. જેમ કાર્યો કુવારો છે. કુવારો કોઈને ના ગોઠા. બરોબર છે. ચાલી પહેણાય. ટેન્શન લઈ નહીં. જો છેટથી હું અઘોરી તરીકે ઓળખાવું છું. આ એરિયામાં અઘોરી તરીકે મારું નામ છે. બરોબર. અને બધો મારો કોમ તારા જેવા કુવારા ને આવી બધી બોલાઈ હું કોમ કરાવું છું. ખબર છે? ભલે કરાવતો હોય પણ મને પહેણાય. ટેન્શન લઈ નહીં.
અવાજ ઓછો કર. આ પાડી છે ભાડી છે અત્યારે રાખું જ છું હું તારા જેવી તું માટે. ભલે રાખતો હોય તું મને પૈણાય બાબળ તું કુવારો તું છે. મને કબર માંથી બોલાયો છે તો પૈણાય તું મને ચી કબર માંથી આવ્યો તું? હા રે કબર માંથી આવ્યો બાજુ માંથી મન બતાય કબર બતાય. હેટ, હા પાછળ રહી હેટ. મારી બધી આ ખબર મને મારી બધી બંગડીઓ વાળી લાગે છે. મારો બેટો કે કુવારો છું જો કી હા કી હે. આ રહી પેલી અરે વાહ કશું વાંધો નહીં. બાબળ હું તાંત્રિક વિદ્યાનો અઘોરી બાવો છું. અમદાવાદ હા અઘોરી છું. હું જોઉં છું મારા 4 વર્ષોથી તારા 4 વર્ષો રહી પણ જો મારું કોમ તારા ઉડતું પંખી પાડવાનું કોમ કરવાનું છે તારે. ઉડતું પાડ હોય ને દોડતું પાડ હોય તું મને પૈણાય પેલા બાબળ હા તારા પહેરવાનું ટેન્શન નહીં. તારા પહેરવા નહીં. અરે મોરવે હું બને પણ મારી વાત સાંભળ. હું જવાબદારી તું મોરવાઈ બને આ સરી હક નહીં. તને કુવારો રાખું તો મારું ધડ કાપી નાખજે. શું કીધું? એ તો બરાબર? તું મને નહીં પૈણાવી તોય તારું ધરતો કપા મારી વાત સાંભળ. હા તું રહ્યો ને હા મારું કોમ તારે કરવાનું છે. કરે બોલ. હા બધું કામ કરો તું પેલા મને પૈણાય આના માટે વચન લેવું પડશે મારે. ખબર બોલ. મારો આત્મા ભટકા તું મને પૈણાય તો મુક્ત થા તારા આત્માનો મું ઠેઠ છૂટો કરાવવાની જવાબદારી મારી. પણ તારે કોમ કરવું પડશે. બરાબર? કોમ બધું તારું થા હમ હા કોમ થાય ને બધો નો ધારે કોમ હું કર્યો તો એક કોમ કર તેમ મારું જો. હા હું તને શીશામાં રાખું. શીશામાં હું નહીં રહું તારા પૈણું હોય તો શીશામાં રહેવું પડશે. ચેટલો દાડો પૈણાય તને હું અઠવાડિયામાં પૈણાઈ દઉં. શીશામાં રે અને હું મારું કોમ બતાવું એટલું તારો કોમ કરવા. હું જવાબદારી તું મને પૈણાય અઠવાડિયામાં તારા પૈણું હોય તો અઠવાડિયાની મુદત આલું છું. તું પેલા મને એમ કે તું પૈણેલો હીશ તારા મારા અઘોરીના વાયકણ ના હોય તો પછી અમારા બૈરો શું કે અઘોરી હોય તાંત્રિક વિદ્યા કરી યાને તું પૈણેલો નહીં એમ કે ને ના. એટલો દોય આવ્યો હિન ઓહ તો તું બીજો નું પૈણાય લે અલ્યા તારા જેવા કુવારા હોય પટી જ નહીં ને પૈણ્યા વગર હા એવાના પૈણાવા દખીને હું અઘોરી બન્યો છું. હા તો તું હું જોઉં તું અઠવાડિયામાં ચો પૈણાવી અભાળ હા શીશો લાવું. હા શીશાની અંદર તારે ઉતરવાનું છે. હા તો બરાબર? ઉતરી જોય મારો બટો આમ તો ફોલાઈ ગયો હો. મારો શીશા મારે ઉતરશે. હવે આના શીશામાંથી હું બહાર કાઢ્યો. કોમ કરાવ ઢૂઢો કાઢી નાખો. એટલે હું આવા તારા 108 પૂરા શીશામાં હતા. આ તો અઘોરીનું રાજ છે. ગમે તેવા વેતરી નાખું. ખબર છે જેમ કે ભૂતોનો રાજા છે. આ તો મારો એરિયા છે મારો. હા તારું નામ શું? મને નામ આલજે. મારું નામ તમારે જે રાખવું હોય તારું નામ હું શું રાખું તને ખબર હે? હા 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 હાલ તને હું શું કહ્યો? હા 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 કુવારો જ કહ્યો. હા ફુવારો બરોબર. હા જેમ કદો કુવારો અને મારા પાસે તો ચેટલી આત્માઓ પડી છે. હા સમજો વાત ને? છે. જેમ કે હું કોમત કરાવ. અભાડ હા હું હાલના શીશો લઈને આવું છું. હા. હાટ લઈને અંદર જતું રહેજે. શું કીધું? હા ઓમ ઓમ. એ મારા ગુરુ આ આત્માના શીશા અંદર પૂરી દે અને આંગોરીનો કોમ પાર પાડી નાખજે હો. અને આ શીશામાં હું જે કુવારો પૂરું છું એના બહાર ના નીકળવા દેતી હોય એ જવાબદારી તારી. આઈ જા હેડ અંદર આઈ જા. આઈ જઈ. આ શીશામાં નીકળવાની તો તારી તો શું તારી 70 પેઢીની તાકાત નહીં. જેમ કે આમાં મારી નવરી અઘોરી વિદ્યાઓ આ બધી વિદ્યા મારી આમાં પૂરેલી છે. 108 શીશામાં પૂરે હે. આને હું દાટી દઉં જમીનમાં. એટલે આરે જમીનમાંથી બહાર નીકળશી જ નહીં. શું આરા પૈણસી મને કોઈ પૈણાવજો પા. જમીનમાંથી બહાર નીકળી તો પૈણી કર. કોમ પૂરું હોવાનું. મારું કામ થઈ ગયું ને એવાનું કામ પૂરું.
સમજ્યા? પૈણવા નીકળ્યા તા એ હું તો આ હેડ્યો. અલ્યા, આ તાંત્રિક કેવો છે? સમસનમાં આવીને સમસનમાંથી બોલો આખું મરદું બહાર કાઢ્યું અને મરદાથી વાતો કરે છે ને કે કોમ કરવું પડશે ને, ઓમ કરવું પડશે ને, મારી કાળી વિદ્યાનું ઓમ કરવું પડશે ને. અને પાછું જુઓ કે ચીસામ પૂરી દીધું. ઓહો, મને થારું ડર લાગે છે, ઓના પાસે ના જવાય. આ તો આપણને શું એ કઈ નાખે તો. પણ આ તો કોઈ ગામના 2-3 માણસોને જોઈન કરવી પડશે કે ચમચનમાં આવું કરવા વાળો એક વિદ્યા ધારી છે. બોલો કબરમાંથી માણસ કાઢવો એટલે બહાર અને પાછું જીવતું બહુ હોમાં જવાબ આવતું હતું મારી ઓશે કોને ઓભળ્યું છે બોલો હું કરવું. મને તો બીક લાગે છે, હું તો જતો રહેવાનું જતું નહીં રહેવું પણ જોવું છે. અરે હું કરે છે, મારા હંતાઈ રહેવું પડશે. અરે બહાર નીકળીને જાય છે પણ ચોકન જાય છે એની મારે વરાઈ રાખવી પડશે. ભાઈ ના હોય તો પાછો જવા દે, મને હંતાઈ જવા દે. કોઈ બેહી રહેવા દે, નીકળશે ને જહા તો ખબર પડશે કે. પણ આ તો કેવું કરે છે, મોણા બહાર કાઢે છે. એ મરેલો એને પાછો બોલતો એને એ ચીસામ પૂરો છે. ઓહો, બીક લાગે છે પણ શું કરું, જોવું તો પડશે. પણ કોકને કોક આવે તો કોકને જો નહીં કરું હોય તો કોણ આવે ભાઈ, કોઈ આવે ના. મારા મટો મારી હોર રાશિ નાચ્યું હંતાણો હોય લ્યા. અલ્યા તાંત્રિક ભાઈ હું કશું જોયું નહીં હો, કોઈ જોયું નહીં. હું તો વાયકણી આવ્યો તો ખાલી આ તળાવે ઓટો મારવા જ આવ્યો તો કીધું કોઈ મારે બકરો ચોકન સી ખબર આવું જીવતું રહેવું હોય તો ચૂપચાપ અહીંથી જતું રહે, કોઈ કહેતો ના. હું જતો કયા ઉડાડી મેલ્યો. હું જતો રહું.